અને કાકાએ બહુ સરસ બાપ દીકરીની જે વાત કરી, કારણ કે દીકરી તો બાપુ અદ્ભુત પાત્ર. કદાચ ભગવાન કોઈ દીકરાને ઘડીને એમ કહેવાય કે આ ધરતી ઉપર મૂકે, કદાચ દીકરાને એમ કે જા મોટો થઈને તું તારા બાપને મદદ કરજે, મોટો થઈને તારા બાપને તું મદદ કરજે. પણ જેથી પરમાત્મા બાપુ દીકરીને ઘડીને ધરતી ઉપર મૂકે ને, તેથી માથે હાથ રાખીને એટલું કહેતો હશે, દીકરી મૂંઝાતી નહીં, તારા બાપને હવેથી હું મદદ કરીશ. શું અદ્ભુત પાત્ર બનાવ્યું સાહેબ, વિચાર તો તમે કરો. અને હું તો એમ કહું બાપુ, જેના ઘરમાં 5-7 વર્ષની દીકરી હોય ને દી ઉગતા જેના ઘરમાં ઝાંઝરનો અવાજ સંભળાય, જેના ઘરમાં આંખ ખોલતા દીકરીના દર્શન થાય ને, એને કોઈ અનુષ્ઠાન કરવાની જરૂર નથી, કોઈ યજ્ઞ કરવાની જરૂર નથી, કોઈ કથા કરવાની જરૂર નથી. જેના ઘરમાં ઉઠતા આવે તો 5-7 વર્ષની દીકરીના દર્શન થાય ને બાપુ, 64 જોગડી 9 લાખ રોબડિયારીનો વાસ કાયમી ઘરમાં હોય. ભલા મારા શું અદ્ભુત પાત્ર એને બનાવ્યું. અને બાપ તો કાકાએ બહુ કીધું કે મા માટે તો કવિઓએ ઘણું બધું લખ્યું. કદાચ મા રાત ઉજાગરા કરતી છે દીકરા માટે, પરેશભાઈ લખ્યું, કદાચ માં રાત ઉજાગરા કરતી હોય દીકરા માટે, પણ જેથી દીકરો મુસીબતમાં હોય ને, તેથી રાતે 2 વાગે ઉઠીને જોઈજો બાપે પડખા પડતો હોય, નીંદર એને નો આવે. હા, અને બાપ તો બાપુ એમ કહે કે આખા કુટુંબનું ઢાંકણ કહેવાય, આખા કુટુંબને બાપ ઢાંકીને બેઠો હોય. કોઈ માટલું હોય પાણી ભરેલું, માટલા ઉપરથી તમે ઢાંકણ એને હટાવી લ્યો તો માટલાના પાણીને ખબર પડે કે મારી અંદર ધૂળ કેટલી પડે, મારી અંદર કચરો કેટલો પડે. ઢાંકણ જે લગીને ખબર ન પડે, એમ બાપુ પરિવારમાં કચરો ને ધૂળ ન પડે ને, એના માટે બાપ ઢાંકણ બની આખા પરિવારને ઢાંકીને બેઠો હોય. અદ્ભુત વાત બાપુ. અને મેં કીધું ને, દીકરી બાપુ તમારા ઘરમાં 25 થી 28 વર્ષની દીકરી હોય અને 25 થી 28 વર્ષની પુત્રવધુ હોય, અને મારા જેવો કોઈક મહેમાન ચા પીવા માટે જાય અને પારખી ન રાખે આમાંથી દીકરી કોણ ને પુત્રવધુ કોણ, એવી રીતે બાપુ પુત્રવધુને રાખો ને તો ખોડિયાળને દીવો કરવાની જરૂર નથી, ખોડિયાળ તમારા ઘરે આવીને દીવા કરે. આવી રીતે રાખો. અને હું તો એમ કહું મારી દરેક માવડીઓને, હું અહીંયા કોઈ બાપુ શિખામણ દેવા નથી આવ્યો, કારણ કે મારું મારા ઘરે નથી માનતા. મજાકની વાત કરું, હું કોઈ શિખામણ દેવા માટે નથી આવ્યો. મારી ઉંમર હજી બહુ નાની, કે મારો આ કઈ બહુ વિષય નથી. પણ તમારા ઘરે કોઈ પુત્રવતી બાપુ કદાચ બહુ બનીને આવે ને, કદાચ એનાથી કોઈ ભૂલ થાય ને, તો એને કોઈ દેવા મેણા નો માટે, તારા બાપે તને કઈ શીખડાવ્યું નથી, તારી માએ તને કઈ શીખડાવ્યું નથી. કદાચ બાપુ આવા મેણા માણો ને કદાચ દીકરીના અંતરનો હાથ નીકળી જાય ને,